તો વરુણ શાહનો જે સવાલ છે વિરાટ, બે સ્ટોક્સ છે. એક તો આરવીએનએલ, એમણે ખરીદારી કરી છે એટ 432 432ના લેવલ્સ પર. સેલ કે હોલ્ડ તેઓ પૂછી રહ્યા છે. આ સિવાય જીઓ ફિનાન્સ માટે 263 પર એમણે ખરીદારી કરેલી છે. અહીંયા પણ શું કરવું જોઈએ, સેલ કે હોલ્ડ? અને બંને શોર્ટ ટર્મ માટે વ્યૂ છે, આરવીએનએલ અને જીઓ ફિનાન્સ માટે. વિરાટ, સો વાત કરીએ આરવીએનએલની, તો આરવીએનએલમાં આપણે જોયું કે હમણાં રિસેન્ટલી સારું ડેવલપમેન્ટ થતું જોવા મળ્યું, જ્યાં ઓલમોસ્ટ બધી જ મૂવિંગ એવરેજીસને ક્રોસ કરીને ઉપર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. 440 ની આસપાસનો જે લેવલ છે ત્યાંથી આપણને સારું રિજેક્શન મળતું જોવા મળી રહ્યું છે. બેક ટુ બેક આપણે ત્રીજી વાર એ જ લેવલ પાસેથી રિજેક્શન આવતું જોવા મળ્યું. તો અહીંયા એવું કન્સિડર કરી શકાય કે કદાચિત આપણે જે તમારો લેવલ છે 436 નો, એ એક એક્ઝિટ પોઈન્ટ હોઈ શકે છે. અગર જો 440 ની આસપાસ તમને લેવલ્સ મળે છે તો ત્યાં તમને એક્ઝિટ કરી લેવાની સલાહ રહેશે શોર્ટ ટર્મ માટે. પરંતુ અગર જો તમે આને થોડા ટાઈમ માટે હોલ્ડ કરી શકો છો તો 440 ની ઉપર જાય તેની રાહ જુઓ. અગર એની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો તમને એક મોમેન્ટમ વધી જોવા મળી શકે, જે લીડ કરી શકે 480 થી 500 રૂપિયા સુધીના લેવલ્સ માટે. પણ એના માટે થોડો સમય લાગશે. તો અહીંયા તમારી ચોઇસ રહેશે કે અગર તમારે અહીંયાથી શોર્ટ ટર્મ માટે જ ટ્રેડ કરવું છે તો તમે બીજી ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાઈ કરો અને ત્યાં તમારા પૈસા ઇન્ફ્યુઝ કરો. અને અગર જો તમે અહીંયા હોલ્ડ કરીને ચાલી શકો છો તો 440 ની ઉપર વેઇટ કરો. જો 440 ની ઉપર આપણને નિયર ફ્યુચરમાં સસ્ટેન કરતો જોવા મળે છે તો ત્યાં તમે તમારી પોઝિશનને હોલ્ડ કરીને ચાલી શકો છો. વાત કરીએ જીઓ ફિનાન્સની, તો જીઓ ફિનાન્સ મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. કરંટ લેવલ પર રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આપણને બધું જોવા મળ્યું છે સારા વોલ્યુમ સાથે. આરએસઆઈ પણ કંઈક પોઝિટિવ નોટ પર ટ્રેડ થતી જોવા મળી રહી છે. અને કાઉન્ટર જે 300 રૂપિયાની આસપાસના લેવલને રિજેક્શનની જેમ કામ કરતું જોવા મળી હતું, એની ઉપર અત્યારે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો પોસિબલ છે કે અહીંયાથી તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. ઉપરમાં સૌથી પહેલો ટાર્ગેટ 340 નો, અને જો 340 આસપાસ થાય છે તો 350 360 સુધીના લેવલ્સ પર તમને બધા જોવા મળી શકે છે આવતા ફ્યુચરમાં. તો અહીંયા તમે હોલ્ડ કરીને ચાલી શકો છો, પરંતુ આરબીઆઈ માટે કન્ડિશનલ રહેશે. તો આરવીએનએલ 440 પર એક્ઝિટ કરી શકો છો અને જીઓ ફિનાન્સ 340ના ટાર્ગેટ હોલ્ડ કરો. એની ઉપર 350 360 સુધી ટાર્ગેટ પહોંચતા બતાવી શકે છે. દર્શક મિત્રો, આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે સુરતથી જિગ્નેશ પટેલ. જિગ્નેશભાઈ, શું સવાલ છે આપનો?